ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 5 ની અંદર આવતા ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની ચેપ્ટર વાઇઝ દોસ્તો અહીંયા આઈએમપી ટોપિકો રજૂ કરું છું. તમે જ્યારે આ સબ્જેક્ટની પ્રિપેરેશન કરી રહ્યા છો ત્યારે આ ટોપિકો ઉપર સૌપ્રથમ ફોકસ કરજો, ત્યારબાદ અન્ય ટોપિકોનું પણ ઓવરવ્યૂ પ્રાપ્ત કરી શકો છો. ચેપ્ટર 1 ની અંદર દોસ્તો ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન, એમાં ખાસ તો ઇકોનોમિક ડેવલપમેન્ટ એ દ્રષ્ટિકોણથી, ડિસએડવાન્ટેજીસ ઓફ રેલવે ટ્રાન્સપોર્ટેશન, તો એડવાન્ટેજીસ પણ તૈયાર કરી નાખજો. પછી કમ્પેરિઝન રોડ અને રેલવેનું તૈયાર કરો. આઈઆરસીની શોર્ટ નોટ આવી શકે છે, CRRIની પણ શોર્ટ નોટ અને ICAOની પણ શોર્ટ નોટ. આ તો મોસ્ટ આઈએમપી છે. ચલો યુનિટ 2 માં ચેપ્ટર 1 દોસ્તો, એમાં કમ્પેરિઝન ઓફ નાગપુર રોડ પ્લાન અને બોમ્બે રોડ પ્લાન આ તૈયાર કરો. એટલે ઇન્ડિવિજ્યુઅલ તમને પૂછે તો પણ વાંધો આવે નહીં, બરાબર. પછી જેકર કમિટી દોસ્તો એનું ઇમ્પોર્ટન્ટ રિકમેન્ડેશન્સ, પછી PMGSY અને ક્લાસિફિકેશન ઓફ રોડ, એમાં અર્બન રોડ્સ દોસ્તો ખાસ. ચલો પછી ચેપ્ટર 2 એમાં ફેક્ટર અફેક્ટિંગ રોડ અલાઇનમેન્ટ, એન્જિનિયરિંગ સર્વે ફોર લોકેશન ઓફ હાઈવે અલાઇનમેન્ટ. એના પછી ચેપ્ટર 3, આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સારું એવું કન્ટેન્ટ આપણને આ ચેપ્ટરમાંથી દોસ્તો પૂછાતું જોવા મળે છે. એમાં હાઈવે ક્રોસ સેક્શન એલિમેન્ટ્સ તૈયાર કરો. એમાં આખી સ્કેચ આપેલી છે. સ્કેચની અંદર જેટલા કાંઈ કમ્પોનન્ટ છે એના નામ આવડવા જોઈએ, એના ફંક્શન પણ ખબર હોય તો બહુ સારું. એમાં કેમ્બર તો મોસ્ટ આઈએમપીમાં આવી શકે, પર્પઝીસ અને ટાઈપ્સ. સાઇટ ડિસ્ટન્સ પણ આઈએમપી છે દોસ્તો, એના ટાઈપ્સ. એમાં SSD અને OSD બંને આઈએમપી છે, બંનેના ડેરિવેશન ખાસ તૈયાર કરવાના છે. અને એની અંદર દોસ્તો આપણી PIEV થિયરી આવે છે, એ પણ મોસ્ટ આઈએમપી છે. આના ડેરિવેશન ખાસ તૈયાર કરજો. ન્યુમેરિકલ્સ પણ પૂછાઈ શકે SSD OSD ના, બહુ સિમ્પલ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ છે. પછી સુપર એલિવેશન, એનું ડેરિવેશન તૈયાર કરો. સુપર એલિવેશન અને કેમ્બરનો ડિફરન્સ તમને હમણાં પૂછેલો છે, એ તૈયાર કરાય. પછી વાઇડનિંગ ઓફ કર્વ, બરાબર, એના ઓબ્જેક્ટિવ્સ, ટ્રાન્ઝિશન કર્વના પર્પઝીસ, વર્ટિકલ કર્વ, એના ઓબ્જેક્ટિવ્સ, ટાઈપ્સ, લેન્થ ઓફ સમિટ કર્વ, હમણાં રિસેન્ટલી પેપરમાં વિન્ટર 23 માં પૂછાયેલું છે. ચેપ્ટર 4 માં સબગ્રેડ સોઇલ સ્ટ્રેન્થ અને પ્લેટ લોડ ટેસ્ટ, આમાંથી આ જ પૂછાયું છે, એના સિવાય નથી પૂછતા, એટલે લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય. પણ આ બે ટોપિકો તૈયાર કરવાના. આમાંથી જો સારું એવું પૂછાયું છે, તમે ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ ઓફ રોડ એગ્રીગેટ પહેલો ટોપિક, ટેસ્ટ ઓન રોડ એગ્રીગેટ, એમાં ઇમ્પેક્ટ વેલ્યુ ટેસ્ટ તૈયાર કરજો તો બાકીના બે ઓટોમેટિક તૈયાર થઈ જશે. અને વર્ષોથી આપણે ભણતા આવેલા છીએ, બરાબર. તો ત્રણે ટેસ્ટ એગ્રીગેટના તૈયાર થઈ જવા જોઈએ. પછી ફ્લેકીનેસ ઇન્ડેક્સ, ઇલોંગેશન ઇન્ડેક્સની ડેફિનેશન, આસ્ફાલ્ટ ટારનું કમ્પેરિઝન, ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ ઓફ બાઇન્ડર્સ. પછી ટેસ્ટ ઓન બિટ્યુમિન દોસ્તો મોસ્ટ આઈએમપી છે, બધા એનલિસ્ટ કરતા આવડવા જોઈએ. અને 1 થી 4 દોસ્તો ડિટેલમાં તૈયાર કરી નાખજો, નામ આપીને તમને પૂછવામાં આવેલા છે તો એ ખાસ તૈયાર કરીએ. પછી મોડિફાઈડ બિટ્યુમિનસ બાઇન્ડર્સ, ફંક્શન્સ અને ટાઈપ્સ તૈયાર કરો. માર્શલ મેથડ ઓફ મિક્સ ડિઝાઇન એક વખત પૂછાયેલી છે તો એ તૈયાર કરો. એના પછી દોસ્તો ચેપ્ટર 6 માં ડિફરન્સ બિટવીન ફ્લેક્સિબલ અને રિજિડ પેમેન્ટ તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો, બહુ ઇઝી છે. પાછું ફેક્ટર્સ અફેક્ટિંગ ડિઝાઇન ઓફ ફ્લેક્સિબલ પેમેન્ટ, ESWL પૂછાયું નથી પણ ગમે ત્યારે પૂછાઈ શકે. પછી સ્ટેપ્સ ઇન્વોલ્વડ ઇન ધ ફ્લેક્સિબલ પેમેન્ટ ડિઝાઇન. ચેપ્ટર 7 નેસેસિટી ઓફ સોઇલ સ્ટેબિલાઇઝેશન, કન્સ્ટ્રક્શન ઓફ WBM આઈએમપી છે. જોઇન્ટ્સ ઇન સિમેન્ટ કોન્ક્રીટ પેવમેન્ટ્સ, બરાબર, એના ટાઈપ્સ દોસ્તો વિથ સ્કેચ તૈયાર કરજો, એ પણ આઈએમપી છે. પછી મેન્ટેનન્સમાં ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો, ક્લાસિફિકેશન તૈયાર કરો, ડેફિશિયન્સી, ફ્લેક્સિબલ પેમેન્ટ્સ, એમાં મેપ ક્રેકિંગ તમને નામ આપીને પૂછેલું છે પણ બધા તૈયાર કરજો આપણે. અને એ જ રીતના રિજિડ પેમેન્ટની ડેફિશિયન્સી અને મેન્ટેનન્સ ઓફ બિટ્યુમિનસ રોડ. ડ્રેનેજમાં તો ઇમ્પોર્ટન્સ ઓફ ડ્રેનેજ, રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ ડ્રેનેજ. પછી એની મેથડો જે છે એ નથી પૂછી આપણને, પણ કદાચ કોઈને જોવી હોય તો જોઈ જજો. સરફેસ સબસર્ફેસની મેથડો બધી આપેલી છે. એર્બોરિકલ્ચરમાંથી પણ ક્યારેક જ પૂછાય છે, દર વખતે ક્વેશ્ચન નથી હોતા આમાંથી. તો એના ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો અને ડિઝાઇન ફેક્ટર્સ ફોર હાઈવે લાઇટિંગ. ટ્રાફિક એન્જિનિયરિંગ દોસ્તો, આમાંથી સારું કન્ટેન્ટ પાછું પૂછાય. ટાઈપ્સ એન્ડ પર્પઝ ઓફ ટ્રાફિક સર્વે, એમાં ઘણા બધા સર્વે છે દોસ્તો. એમાં ટ્રાફિક વોલ્યુમ સ્ટડી અને ઓરિજિન એન્ડ ડેસ્ટિનેશન સ્ટડી, એ તો તમને નામ આપીને પૂછેલા છે, બરાબર. તો ખાસ બે તો તૈયાર કરજો, બાકી નામ બધા તૈયાર કરાય. ટ્રાફિક ડેન્સિટીની ડેફિનેશન, PCU દોસ્તો એની ડેફિનેશન, ફેક્ટર અફેક્ટિંગ, મેથડ્સ ઓફ ઓન સ્ટ્રીટ પાર્કિંગ આઈએમપી છે. કોલિઝન ડાયાગ્રામ, કન્ડિશન ડાયાગ્રામ, કોલિઝન તો મોસ્ટ આઈએમપી છે, કન્ડિશન પણ આઈએમપી છે. પ્રિવેન્ટિવ મેઝર્સ ફોર રોડ એક્સિડન્ટ, ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસીસ, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ સિગ્નલ્સ, રોટરી ઇન્ટરસેક્શન અને ક્લોવર લીફ ઇન્ટરચેન્જ, બરાબર. આમ બધાની સ્કેચ આવશે દોસ્તો નીચે.
રેલ ટ્રાન્સપોર્ટેશનની અંદર દોસ્તો હવે વાત કરીએ યુનિટ 3 માં, તો કમ્પોનન્ટ્સ ઓફ પરમેનન્ટ વે સ્કેચ આપવામાં આવેલી છે, તો સ્કેચ વ્યવસ્થિત કરજો અને બધા કમ્પોનન્ટ્સ લખજો. રેલવે ગેજની ડેફિનેશન અને એન્ડ લિસ્ટ, 3 પ્રકારના ગેજ છે ને, બરાબર, તો એના માપ પ્રમાણે આવડવું જોઈએ. યુનિફોર્મિટી ઓફ ગેજીસ, એના એડવાન્ટેજ, બરાબર. રિક્વાયરમેન્ટ્સ ઓફ આઇડિયલ રેલ, ક્રીપ, પછી સ્લીપર, એના ફંક્શન. કોનિંગ ઓફ વ્હીલ્સ, મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરાય. સુપર એલિવેશન અથવા કાન્ટ, પોઇન્ટ્સ એન્ડ ક્રોસિંગ દોસ્તો, એના ફંક્શન્સ તૈયાર કરો, એને સ્કેચ તૈયાર કરો, મોસ્ટ આઈએમપી છે. અને જંકશન સ્ટેશન અને ટર્મિનલ સ્ટેશન નામ આપીને તમને પૂછે છે. વોટર ટ્રાન્સપોર્ટેશનની અંદર દોસ્તો કમ્પોનન્ટ્સ ઓફ હાર્બર, એની સ્કેચ, એ પણ આઈએમપી છે. પછી ડિફરન્સ હાર્બર અને પોર્ટનું, ક્લાસિફિકેશન ઓફ હાર્બર, બ્રેક વોટર દોસ્તોનું ઇમ્પોર્ટન્સ, ફેક્ટર્સ ડિટરમાઇનિંગ સિલેક્શન ઓફ બ્રેક વોટર. પછી વાર્ફ, એના યુઝીસ તૈયાર કરો, જેટી એના યુઝીસ ઇમ્પોર્ટન્સ, ડોલ્ફિનના યુઝીસ, મોલ્સની શોર્ટ નોટ છે નાની એમથી. ડ્રાય ડોક અને વેટ ડોકનો ડિફરન્સ, ડ્રેજિંગ, નેવિગેશનલ એઇડ્સ દોસ્તો, એમાં પર્પઝ, ટાઈપ્સ, એમાં લાઇટ હાઉસ અને બીઓસ દોસ્તો નામ આપીને પૂછેલા છે. એર ટ્રાન્સપોર્ટેશનની અંદર ક્લાસિફિકેશન તૈયાર કરો, ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ ICAO, એ પણ સેપરેટ તમને નામ આપીને પૂછેલું છે, અને એની ઉપર આપવામાં આવેલું છે એ પણ પૂછેલું છે, એટલે બધું તૈયાર કરજો. એરક્રાફ્ટ કમ્પોનન્ટ પાર્ટ્સ, એમાં 3 કંટ્રોલ્સ અને રડર નામ આપીને પૂછેલા છે. અહીંયા સ્કેચ તૈયાર કરવાની થશે, બરાબર, અને બધા કમ્પોનન્ટ્સના નામ લખવાના થશે. આ બે ડિટેલમાં તૈયાર કરો. પછી ICAO recommendations for the master plan, factors affecting airport site selection, wind rose diagram એનું ઇમ્પોર્ટન્સ, રનવે ઓરિએન્ટેશન એના ફેક્ટર્સ અફેક્ટિંગ રનવે ઓરિએન્ટેશન, ટેક્સીવે એનું ઇમ્પોર્ટન્સ શું છે, રનવે ટેક્સીવેનો ડિફરન્સ, પછી ડિફરન્સ હોલ્ડિંગ એપ્રોન અને લોડિંગ અનલોડિંગ એપ્રોન, ફેસિલિટીઝ રિક્વાયર્ડ એટ ટર્મિનલ બિલ્ડિંગ, રનવે માર્કિંગ ને રનવે લાઇટિંગ, બરાબર. તો આટલા આપણે આ ચેપ્ટરમાંથી તૈયાર કરો. યુનિટ 5 કમ્પ્લીટ એટલે તમારો TE સબ્જેક્ટ કમ્પ્લીટ થાય. તો ખૂબ સારી રીતના તમે પેપર લખી શકો અને ભવ્ય અને જ્વલંત સફળતા તમે પ્રાપ્ત કરી શકો આ સબ્જેક્ટની અંદર, એવી શુભેચ્છાઓ સાથે આ વિડીયોની કરી આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.